અમે લોકો ગયા હતા અઘોરી મ્યુઝિકના કોન્સર્ટમાં. અમને બધાને ફૂલ મજા આવી. મેં તો વિચાર્યું નહોતું કે હું ત્યાં જઈશ અને મને કોઈ એવું જ મળશે. આમનું નામ સ્વરા છે. ઇંગ્લિશ ગીત તો મસ્ત ગાય જ છે, ગુજરાતી પણ બહુ મસ્ત સોંગ ગાય છે. યુટ્યુબમાં 1.5 લાખ સબસ્ક્રાઈબર છે અને ઇન્સ્ટાગ્રામમાં 3000 ફોલોવર છે. બાકી અમે બધાએ તો ફૂલ મોજ કરી હો ત્યાં તો. તો અમે બધાએ ચણિયા ચોરી પહેરીને એકદમ નવરાત્રિમાં રેડી થઈને એવા રેડી થઈને ફૂલ મોજમાં. હા અમે તો બહુ ખુશ છીએ. અમે તો ખબર નથી કે અમે લોકો ક્યાં જવાના છીએ, પણ અમને ખુશી તો એ વાતની છે કે અમે લોકો ગરબા રમવા જવાના છીએ. એ જ અમારા માટે બહુ મોટી વાત છે. તો ભાઈ અમે લોકો તો ગાડીમાં જવાના છીએ. અમારે તો બ્લેકમાં જ બેસવું હતું, તો બ્લેકમાં બધા છોકરા બેસી ગયા એટલે અમારે પછી વ્હાઇટમાં બેસવું પડ્યું. મને તો ખબર જ નહોતી કે અમે લોકો ક્યાં જવાનું છે. અહીંયા પહોંચીને મને ખબર પડી કે અમે લોકો ક્યાં આવ્યા છીએ. તો મને તો અહીંયા આવીને પોસ્ટર જોઈને ખબર પડી કે અઘોરી મ્યુઝિકના કોન્સર્ટમાં આવ્યા છે. તો હું મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ત્યાં પાછળ મને એક સિંગર મળ્યા. આમનું નામ સ્વરા છે. આમના યુટ્યુબમાં 1.5 લાખ સબસ્ક્રાઈબર છે. ઇન્સ્ટાગ્રામમાં 70,000થી પણ વધારે ફોલોવર છે. સાથે વાત કરીને બહુ મજા આવી, બહુ મસ્ત બોલતા હતા. બાકી પહોંચી ગયા અમે અંદર. તો ત્યાં તો અમે સૌથી પહેલા ગુજરાતીનું જે નવું પિક્ચર સસ્તો નીકળ્યું છે ને એનું ટ્રેલર જોયું. એસીપી રાઘવ જો ભાઈ આપણો તો નિયમ છે, લીગલ માણસો સાથે લીગલ રીતે વાત નહીં, ઇલીગલ માણસો સાથે ઇલીગલ. નામ નકશા વગરને વ્યક્તિને ક્રિમિનલને આપણે કઈ રીતે પકડી શકીએ? આ મારી કોલેજના સૌથી હોશિયાર જેમની રાહ જોતા હતા એ આવી જ ગયા. આહા શું સોંગ ગાયા છે એ લોકો. જેના બાજુમાં લઈને બેઠું છે ઈ ગુજરાત. કોન્સર્ટ તો પૂરો થયો નહોતો, 10 વાગ્યા હતા. હજી તો 10 સાડા 10 અમે લોકો નીકળ્યા. કોન્સર્ટ 11 સાડા 11 પૂરો થવાનો હતો, પણ અમે બધા 10 વાગ્યાનું કહીને એવા ત્યારે અમે લોકોને ઘરે જવું પડ્યું. અમે હજી થોડીક વાર આવ્યા તમે ત્યાં ગરબા રમે. બાકી એ બધાને ઘરે પહોંચાડશું અને ઘરે જશું. બસ ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.